આજે આપણે બનાવીશું આલુ પરોઠા। તેના માટે અમે બટેકા ધોઈને સરસ લઈ લીધા છે। બટાકા થોડા મોટા છે તો એને 2 ટુકડા કરીને મૂકી દઈશું બાફવા માટે। બધા બટાકાને આ રીતે ટુકડા કરીને મૂકી દેવાના છે। હવે આપણે તેમાં થોડું પાણી ઉમેરીને બાફવા માટે મૂકી દઈશું। બટાકા બફાય છે ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈશું। થોડું મીઠું નાખીશું, થોડું તેલ નાખીશું, મિક્સ કરી દઈશું। થોડું થોડું પાણી લઈને આપણે લોટ બાંધી દઈશું। હવે આપણો લોટ બંધાઈ ગયો છે। થોડું તેલ નાખી દઈશું અને સરખો કરી લઈશું। રોટલીના જેવો જ લોટ બાંધવાનો હોય છે આમાં। જુઓ આપણો લોટ બંધાઈ ગયો છે। હવે તો જુઓ, હવે આપણા બટાકા બફાઈ ગયા છે। હવે આપણે છોલી લઈશું। તો હવે આલુ પરોઠાના મસાલા આપણે તૈયાર કરી દઈશું। હિંગ નાખીશું, રાઈ નાખીશું, આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું, થાય ત્યાં સુધી થોડું સાંતળી લઈશું। હવે કાશ્મીરી લાલ મરચું નાખીશું, થોડી હળદર નાખીશું, ધાણા જીરું પાવડર નાખીશું, થોડો ગરમ મસાલો નાખીશું, તલ નાખીશું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું। જુઓ, બટાકાને મેં આ રીતે બધા મિક્સ કરી દીધા છે, ક્રશ કરી દીધા છે। હવે આપણે મસાલામાં મિક્સ કરી દઈશું। જુઓ, હવે આપણે આલુ પરોઠાનો માવો તૈયાર છે। સરસ મિક્સ થઈ ગયો છે। હવે આપણે થોડી વાર ઠંડો પડવા દઈશું, પછી આલુ પરોઠા બનાવીશું। હવે આપણે ઉમેરીશું થોડો લીંબુનો રસ, થોડી કોથમીર, તો જુઓ, હવે આપણો આલુ પરોઠાનો માવો તૈયાર છે। હવે બનાવીશું આપણે આલુ પરોઠા।
હવે આપણે થોડું તેલ લગાવીશું. તો જુઓ, બધા જ પરોઠા આપણે આ રીતે કરવાના છે. જો આપણા આલુ પરોઠા આ રીતે તૈયાર થઈ ગયા છે. તો જુઓ, આપણે આ આલુ પરોઠા તૈયાર છે અને દહીં કેચઅપ જોડે સારા લાગે તો સર્વ કરવા માટે તૈયાર છે.